હેલો ફ્રેન્ડ્સ, હું મેકઅપ આર્ટિસ્ટ નૈના બોરીચા જે તમારા માટે રોજ રોજ નવી ટિપ્સ લઈને આવી રહી છું. ગયા વિડીયોમાં મેં તમને રોજનું જે ગુલાબજળનું કીધું હતું કે હાથની ટેનિંગને દૂર કરવા માટે એક નુસ્ખો બતાવ્યો હતો. તો મને ઘણા લોકોએ કીધું કે તમે અમારા હેર નાની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે, તો એના માટે અમને કોઈ ટિપ્સ આપો. તો અકાળે જેને હેર સફેદ થાય છે એના માટે એક નવી ટિપ્સ લઈને હું આવી છું. એ યુઝ કરવાથી તમને હેરમાં ઘણો ફાયદો થશે. ઘણાને માથામાં બળતરા પણ થતી હોય અને માથામાં દુખાવો રહેતો હોય, તો એના માટે પણ કયું જેલ યુઝ કરવું એ હું બતાવું છું તમને. એના માટે તમારે એલોવેરા જેલ યુઝ કરવાનું છે. આ જેલનો ઉપયોગ તમારે અઠવાડિયામાં 2 વાર કરવાનો છે. આ જેલને તમારે પાતીએ લગાવવાની છે. પૂરા હેરમાં લગાવ્યા પછી તમારે 10 મિનિટ આ રીતે ટેરવાથી મસાજ આપવાનો છે. 10 મિનિટ મસાજ આપ્યા પછી તમારે 1 કલાક હેરને બાંધી દેવાના છે. આ રીતે તમારે હેરને બાંધ્યા પછી જે કલાક થઈ જાય ત્યારે એને સાદા પાણીથી વોશ કરી નાખવાના છે. આ પ્રોડક્ટ જે એલોવેરાની આવે છે તમારે એ પ્રોડક્ટ તમારે 8 દિવસમાં 2 વાર હેરમાં યુઝ કરવાની છે. આ યુઝ કરવાથી તમને જે ખરતા વાળ હશે એ પણ બંધ થઈ જશે, અકાળે સફેદ થતા હશે એ પણ બંધ થઈ જશે, અને ઘણાને માથામાં બળવાની બહુ સમસ્યા હોય, જેને બળતું હોય એ બળતરા પણ દૂર થશે. અને આનો બીજો એ ફાયદો છે કે જેને પગમાં ફાટી જાય છે, એડી પગના તળિયા બળતા હોય એમાં પણ આનો યુઝ કરી શકે છે. તો ખરેખર જેલનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા છે. અને હેર જેને અકાળે સફેદ થાય છે એના માટે તો રામબાણ છે. તો તમે યુઝ કરી અને મને કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.